તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? વેલકમ ટુ ધી સાયન્સ ફેક્ટ સિરીઝ. આજના વિડીયોમાં હું તમને લોકોને વિટામિન અને તેની ઉણપથી થતા રોગો અને તેમના પ્રાપ્તિ સ્ત્રોત વિશે જણાવીશ. મતલબ કે કયા વિટામિનની ઉણપથી કયો રોગ થશે અને તેમને વિટામિનની પૂર્તિ કરવા માટે તમારે કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ વિટામિન ઈ, જેનું રાસાયણિક નામ છે રેટિનોલ. જેનાથી શું થશે તો કે દ્રષ્ટિહીનતા અથવા રતાંધણાપણું, મતલબ કે તમને ઓછા પ્રકાશમાં દેખાશે નહીં. તમને શેમાંથી વિટામિન એ મળશે તો કે દૂધ, મગફળી, ગાજર, માછલીના યકૃતનું તેલ. હવે વાત કરીએ વિટામિન બી, તો કે એના તો ઘણા પ્રકાર પડે છે. શરૂઆત કરીએ વિટામિન B1, જેનું રાસાયણિક નામ છે થાયામીન. જેનાથી શું થશે તો કે બેરી નામનો રોગ થશે જો તેમની ઉણપ હશે તો. શરીરમાં નબળાઈ આવવી, શ્વાસમાં તકલીફ થવી, સ્નાયુઓ નબળા પડવા વગેરે જેવા બેરી નામના રોગના લક્ષણો છે. કેમાંથી આપણને એમની પૂર્તિ થશે તો કે દરિયાઈ ખોરાક, ઈંડા અને ધાન્યોમાંથી વિટામિન બી ની ઉણપ પૂરી કરી શકશો. હવે વાત કરીએ વિટામિન B2, જેનું રાસાયણિક નામ છે રિબોફ્લેવિન. તેમાં શું થાય છે જો ઉણપ હોય તો કે ત્વચા ફાટવી, જીભ ફાટવી, આંખ લાલ થવી વગેરે જેવા લક્ષણો તેમની ઉણપથી થાય છે. પૂર્તિ કેમ કરશો તો કે માંસ, લીલા શાકભાજી, દૂધ વગેરે જેવા ખોરાકથી તમે વિટામિન B2 ની પૂર્તિ કરશો. હવે વાત કરીએ વિટામિન B3, જેનું રાસાયણિક નામ છે નિયાસિન. થશે શું એમાં તો કે પેલેગ્રા નામનો રોગ થશે જો એમની ઉણપ થઈ હશે તો. પેલેગ્રાના લક્ષણો શું તો કે મોઢામાં ચાંદા પડવા, ત્વચામાં સોજો આવવો, ત્વચા કાળી થવી, ઝાડા થઈ જવા વગેરે જેવા રોગો થશે. તેમના પ્રાપ્તિ સ્ત્રોત કયા કયા તો કે ટમેટા, બટેટા, મગફળી, માંસ, દૂધ વગેરે જેવા તેમના પ્રાપ્તિ સ્ત્રોત છે. હવે વાત કરીએ વિટામિન B5, જેનું રાસાયણિક નામ છે પેન્ટોથેનિક એસિડ. જેમાં રોગ કયો થશે જો ઉણપ થઈ હશે તો કે માથું દુખવું. તેના પ્રાપ્તિ સ્ત્રોત કયા કયા? મશરૂમ, માછલી, ઈંડા, માંસ, સકરિયા વગેરે જેવા ખોરાક ખાઈને તમે વિટામિન B5 ની પૂર્તિ કરી શકો છો. હવે વાત કરીએ વિટામિન B6, જેનું રાસાયણિક નામ છે પાયરિડોક્સિન. તેમાં કયા પ્રકારનો રોગ થાય જો ઉણપ થઈ હોય તો કે સ્નાયુઓનો દુખાવો. પૂર્તિ કઈ રીતે કરશો તો કે અનાજ, માંસ, કોડ લીવર ઓઇલ વગેરે દ્વારા તમે વિટામિન B6 ની પૂર્તિ કરશો. હવે વાત કરીએ વિટામિન B7, જેનું રાસાયણિક નામ છે બાયોટિન. જો વિટામિન B7 ની ઉણપ થઈ હોય તો લકવા નામનો રોગ થશે, જેમાં શરીરનો ભાગ હલનચલન કરી શકશે નહીં, બોલવામાં પણ મુશ્કેલી પડશે. જો વિટામિન B7 ની કમી હોય તો એની ઉણપને પૂર્તિ કઈ રીતે કરશો તો કે માંસ, ઈંડા અને કોડ લીવર ઓઇલ દ્વારા તમે વિટામિન B7 ની ઉણપ દૂર કરી શકો છો. તો મિત્રો, આ વિડીયોનો પાર્ટ 1 હતો. હજી એવા ઘણા વિટામિન્સ બાકી છે કે જેમના વિશે મારે તમને સમજાવવાનું છે. જો તમને લોકોને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો,